અમદાવાદમાં ભાજપના રાજ્યમાં કતલખાનું શરૂ કરવા દરખાસ્ત રજૂ કરી હતી. અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં 16,000 સ્ક્વેર મીટરમાં 32 કરોડના ખર્ચે કતલખાનું બનાવવાની જોગવાઈ કરાઈ હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અમદાવાદમાં કતલખાના પર રોક લાગી છે. ધારાસભ્ય અમિત શાહે સંદેશનો આભાર માન્યો. અમિત શાહે કહ્યું કે જનતાના હિત માટે પૈસાનો ઉપયોગ કરાશે. અમદાવાદમાં કતલખાના બનાવવાના નિર્ણય પર લોકોમાં ભારે રોષ હતો. જનતાએ કહ્યું કે કતલખાના નહીં, હોસ્પિટલો બનાવો. હોસ્પિટલમાં સારવાર મળશે તો આશીર્વાદ મળશે. અમદાવાદમાં 4 ગૌમાતાના કતલખાને જતી બચાવવામાં આવી. ગૌરક્ષકોએ ધરણીધરથી ચંદ્રનગર વચ્ચેના બીઆરટીએસ રૂટમાં પીછો કરીને કસાઈને ઝડપી પાડ્યો. પોલીસ ઊંઘતી ઝડપાઈ. અમદાવાદમાં ગૌમાતાને કતલખાને લઈ જવાતા આક્રોશ જોવા મળ્યો. ગૌરક્ષકોએ પીછો કરતા કસાઈઓએ અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં કસાઈઓએ બીઆરટીએસ ટ્રેકમાં નુકસાન કર્યું. અમદાવાદના પાલડીમાં ગૌ તસ્કરીનો પર્દાફાશ થયો. ચંદ્રનગર બીઆરટીએસ નજીક કારને અકસ્માત સર્જ્યો. પોલીસે કારના ડ્રાઈવર મકબૂલને ઝડપી પાડ્યો છે. 3 શંકાસ્પદ આરોપીઓ પોલીસ પકડતી હતી. પાટણના કરોડા ગામે ઠાકોર સમાજના બંધારણનો ભંગ. યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરે નિયમો તોડ્યાની વાતને લઈને એમએલએ લવિંગજી ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે દીકરીના લગ્નમાં રાસ ગરબા રાખ્યા હતા, ડીજે નથી વગાડ્યું, હું રાતે ત્યાં ગયો હતો. પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવાના મુદ્દે સાંતલપુરના ઠાકોર સમાજના આગેવાનો એકઠા થયા. સમાજનું બંધારણ તોડી હોવાની વાતને આગેવાનોએ નકારી છે. મગનજી ઠાકોરે કહ્યું કે લગ્નમાં કોઈ દેખાદેખી નથી કરાઈ. ખેડાના કપડવંજમાં મુસ્લિમ કિન્નરો અને હિન્દુ કિન્નરો વચ્ચે વિવાદ સર્જાયો. શ્રી દાદા ગંગારામ અખાડા પર કબજાનો પ્રયાસ. અમદાવાદ જમાલ દાદા અખાડાએ ધમકી આપી. અખાડાને નિર્મૂળ કરવા મુસ્લિમ અખાડાની ધમકી. ભાવનગરમાં જયરાજ આહિરને સુવિધા અપાયાનો આક્ષેપ. જેલમાં સુવિધા અપાતી હોવાનું નવનીતનો વિડીયો વાયરલ થયો છે. નવનીતે કહ્યું કે નિયમ વિરુદ્ધ વીઆઈપી સુવિધા આપવામાં આવે છે. વડોદરા મનપાની ચૂંટણીને લઈને ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કંપની અને પાલિકાના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. દક્ષિણ ઝોનની કચેરીએ ફર્સ્ટ લેવલ ચેકિંગ કર્યું. રાજકોટના જગલેશ્વરમાં સરકારી દબાણના વિવાદને લઈને કલેક્ટર ઓમપ્રકાશનું નિવેદન. કહ્યું કે સરકારી જમીન પર વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ નથી. સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણો હોય છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસે કરી દાદાગીરી. અયોધ્યા ચોક પાસે વિરલ કોમ્પ્લેક્સનો વિડીયો વાયરલ થયો. રજૂઆત કરવા જતા કાર ચડાવી હોવાનો એડવોકેટનો આક્ષેપ. મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત. 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઈકોર્ટની લીલી ઝંડી. આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી. સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ અંગે એસપી ઓમપ્રકાશનું જાતનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે નિર્વાણા ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરતા 81 લોકોની ધરપકડ કરાઈ. 2.30 કરોડના મુદ્દામાલ કબજે કરાયો. સાણંદ દારૂ મહેફિલ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભ્રષ્ટ સરકાર નાશાબંધી કરવામાં નિષ્ફળ રહી. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો બેફામ વેપાર થાય છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પશુઓની એન્ટ્રી. એરપોર્ટમાં 2 ગાય પ્રવેશી હોવાનો વિડીયો વાયરલ થયો છે. સંદેશ ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં નવી સિવિલ પાછળ પાણીની ટાંકી જર્જરિત. પાણીની ટાંકી ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં જોવા મળી. બંધ હાલતમાં રહેલી ટાંકી ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે. વલસાડમાં શૈલેષ પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડીનો વિડીયો વાયરલ થયો. પેટ્રોલ નીકળ્યા વગર મશીનમાં રીડિંગ વધતું. પેટ્રોલ ઓછું આવતા ગ્રાહકે હોબાળો કર્યો. જામનગરમાં બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકીનો ત્રાસ જોવા મળ્યો. ધૂમ ગેંગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી. બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકીનો વિડીયો વાયરલ. વલસાડ તાલુકાના વધુ એક બ્રિજ પર ગાબડું પડ્યું. અતુલથી દિવદલને જોડતા બ્રિજ પર ગાબડું પડ્યું. સિમેન્ટ ક્રોકેટનો વેરિંગ
સ્ફોટ ઉખડી જતા ગાબડું પડ્યું. ખેડાના કપડવંજના ચીખલોડને નવા ફાગવેલમાં સમાવેશ કરતા ગ્રામજનોનો વિરોધ પ્રદર્શન. વિસાવદર પાલિકામાં સીઓ પદાધિકારી વચ્ચે બબાલ થઈ. ટેન્ડર પાલિકાના હિસાબો સહિતના મુદ્દે બોલાચાલી. ભગવાન બુદ્ધના દેવની મોરીના અવશેષો શ્રીલંકા પહોંચ્યા. રાજ્યપાલ અને ગૃહ રાજ્યમંત્રીએ જાહેર પ્રદર્શનમાં ભાગ લીધો. ગીર સોમનાથમાં તડીપાર ગુજસીટોકના આરોપીના ઘરને સળગાવાયું. આરોપી યાકુબ તાજવાણીના બંધ મકાનને સળગાવવામાં આવ્યું. સુરેન્દ્રનગરના બામણવાવમાં પ્રેમી પંખીડાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો. એક ન થઈ શક્યાનું દુઃખ રહેતા આપઘાત કર્યો. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો. પોલીસ પર નજર રાખવા સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. પાલ વિસ્તારમાં ઝડપાયું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ. વડોદરા પોલીસે જેસીબી ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. જેસીબીના લોડર પર 10 મહિલાઓ બેસી હતી. રાજકોટમાં ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહીને 50 લાખની છેતરપિંડી આચરવામાં આવી. પોલીસે આરોપી વિવેક કુશવાહાની ધરપકડ કરી. ભાવનગરમાં વ્યાજખોરોએ 45 લાખ વ્યાજે આપી જમીન પડાવી 1.50 કરોડમાં વેચી. વેરાવળ જૂનાગઢ બાયપાસ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી. મુરલીધર કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વેરાવળ જૂનાગઢ બાયપાસ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી. ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરતના મોટા વરાછામાં કચરાના ઢગલામાં આગ લાગી. કોઈ અજાણ્યા વ્યક્તિએ જાહેરમાં આગ ચંપી કરી હોવાનું અનુમાન. ડાંગમાં વઘઈ આહવા જતા માર્ગ પર દીપડો દેખાયો. વાહન ચાલકો વિડીયો બનાવીને વાયરલ કર્યો. ડાંગમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ. મોટી તપાસમાં રાત્રે ઝાંકીને લોકો પશુધનની સુરક્ષા કરે છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેશે. પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો અનુભવ થશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડીની અસર રહેશે. રાત્રે લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધઘટ રહેશે તો બપોરે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી. નલિયાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું. વધતા પ્રદૂષણને સ્તરને લઈને વડોદરા મનપા એક્શન મોડમાં. શહેરીજનોને જાગૃત કરવાના આશયથી શહેરના વિવિધ વિસ્તારમાં એલઈડી સ્ક્રીન પર એક્યુઆઈ ડેટા બતાવવાનું શરૂ કર્યું.